હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી। ખાસ કરીને 700 એચપીએ લેવલે અને 850 એચપીએ લેવલે ભેજ ઘટી રહ્યો છે। સિસ્ટમ કોઈ ત્યાં સક્રિય નથી અને 500 એચપીએ લેવલે જે ઘણા સમયથી ગાઢ વાદળ હતા એ ગાઢ વાદળ પણ વધારે પડતા પવનની ઝડપને કારણે વિખાઈ રહ્યા છે। એટલે હવે આપણે ધીમે ધીમે તાપમાન છે એ લગભગ 3 થી 4 ડિગ્રી સુધી ઊંચું આવશે। જૂન મહિનાથી સતત વરસાદો પડતા હતા જેને કારણે ખેડૂતોને ખેતીકામ અટકેલા હતા, કેમ કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે તેમાં લગભગ 90 થી 91% વિસ્તારોની અંદર વાવેતર થયા છે। વરસાદ બધી જ જગ્યાએ હતો પણ 9 થી 10% વિસ્તાર એવો હતો કે સતત વરસાદને કારણે વાવેતર કરવામાં બાકી હતા એ વાવેતર કરી શકશે। જે મિત્રોને વાવેતર થયા હતા એને નિંદામણ હાર્વેસ્ટિંગ કરવાનો પણ એક મોકો મળશે। એને જે પાકને જે ટ્રીટમેન્ટ કરવાની હોય રોગ જીવાત માટે એમાં દવાના છંટકાવ કરવાના હોય તો પણ વરસાદ જ્યારે વિરામ લે ત્યારે દવાના છંટકાવ થઈ શકતા હોય। એટલે હવે આ વિરામ લીધો છે એટલે દવાના છંટકાવ પણ કરી શકશે અને તમામ પ્રકારના ખેતી પાકો કરી શકશે। એટલે વરાપની જે જરૂર હતી એ જ વરાપ અત્યારે છે ને ખેડૂત માટે આ વરાપ છે એ ફાયદાકારક હું માનું છું। हाँ, अभी जो हमारा एक्सटेंडेड रेंज मॉडल फोरकास्ट है, इसमें अगले का जो दिन आ रहे हैं इसमें थोड़ा सा बारिश का एक्टिविटी कम होगी। बिलो नॉर्मल का कुछ सामान्य से नीचे रहने का पूर्वानुमान दिखा रहे मॉडल। 17 के बाद वाला जो वीक है, 18 से आगे वाला जो वीक है उसमें कम होने का पूर्वानुमान है। आ वक्त जुलाई मास जे છે એ વરસાદમાં લગભગ 100% ઉપરાંત વરસાદ જુલાઈ માસનો થઈ શકે। સામાન્ય રીતે ચોમાસું 105% રહેવાની શક્યતા ગણી શકાય। ये તો હવે વાત આકાશી આફતની। અમેરિકાના ન્યૂ જર્સીમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી। ભારે વરસાદના કારણે અહીં વાહનો તણાવા લાગ્યા। રસ્તાઓ પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો, જેની સામે જે આવ્યું તે તણાયું। ખાસ કરીને બર્ગન અને પેસેઇક કાઉન્ટીઓમાં ભારે વરસાદ અને પૂરની અસર જોવા મળી। આ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયું હતું અને ઘણી જગ્યાએ ટ્રાફિક પણ અટકી ગયો। જ્યારે ન્યૂ જર્સી ટર્નપાઇકામાં કેટલાક ભાગો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવવાના કારણે રસ્તાઓ બંધ થયા। ભારે વરસાદની પરિસ્થિતિને લઈને ન્યૂ જર્સીના ગવર્નરે રાજ્યમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી। તો અમેરિકાના ન્યૂ જર્સીમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી। ન્યૂ જર્સીના સાઉથ પ્લેન ફિલ્ડમાં પણ 2 વ્યક્તિના મોતના સમાચાર છે। અહીં 25 થી 30 ઘરોને ભારે નુકસાન થયું। રાજ્યભરમાં કુલ વરસાદ અલગ અલગ હતો, જેમાં ક્લાર્ક અને વેસ્ટફિલ્ડમાં અનુક્રમે 6.64 ઇંચ અને 6.24 ઇંચ વરસાદ નોંધાયો। સમરસેટ કાઉન્ટીના બ્રાઉન્ડ બ્રુકમાં પણ કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મોરિસ કાઉન્ટીમાં પૂર્વ ભાગમાં અને યુનિયન કાઉન્ટીના રાહવાના કેટલાક ભાગોમાં લગભગ 2.5 ઇંચ વરસાદ પડ્યો। તો આ તરફ ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જામ્યું। દહેરાદૂનથી એક વિડીયો સામે આવ્યો, જેમાં કાર ચાલકે વહેતા પાણીમાં જ રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરતા કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। આ ઘટના વિકાસનગરના કટ્ટા પથ્થર વિસ્તારમાં બની હતી કે જ્યાં ભારે વરસાદના કારણે મોસમી નોરો એ ખાલાનું પાણીનું સ્તર એ અચાનક એટલું વધી ગયું કે ખાલા નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક કાર ચાલકે ખાલાના વિકરાળ સ્વરૂપમાં ફસાઈ ગયો। જો કે કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે। સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો બનાવ્યો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો હવામાનમાં પલટાના કારણે બિહારના સમસ્તીપુરમાં છેલ્લા 17 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે, પરંતુ શહેરી વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલીનું કારણ પણ બન્યું। સમસ્તીપુરમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે। સમસ્તીપુરના શહેરી વિસ્તારોમાં રસ્તાઓ, દુકાનો અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે। તો
તો આ તરફ વરસાદના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાંથી વહેતી ગાલવા નદી પૂરપાટે વહી રહી છે. ગાલવા નદીનું પાણીને ઓવરફ્લો થવાના કારણે સવાઈ માધોપુર જિલ્લાના જગમોડાના ક્લવર્ટ પર પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો છે. પુલથી 3 ફૂટ ઉપર પાણી વહેવાના કારણે જગમોડા ગામનો સવાઈ માધોપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો. પુલ ઉપરથી પાણી ઝડપથી વહેવાના કારણે લગભગ 1 ડઝન ગામોનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તો રાજસ્થાનના કોટાના ખજૂરી ગામ પાસેથી પસાર થતી નાગલી નદીના પાણી પુલ પર આવી ગયા છે. અહીં 4 ફૂટ પર સુધી પાણી પ્રસરી ગયા છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલ પર લોકોની અવરજવર હોય છે. નાળા પર 4 ફૂટ પાણી વહેતું હોવા છતાં બાળકોને જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા માટે નાળા પાર કરવાની ફરજ પડે છે. અહીં ખજૂરી, ઓડપુર, ખાટાખેડી, સંગાહેરા, આ ઉપરાંત ગુલખેડી, કોલુખેડી વગેરે ગામોના બાળકો અને શિક્ષકો માટે આ નાળા એક સમસ્યા સમાન બની ગયું છે. તો હવે નજર કરીએ રાજકીય સમાચારો પર. તો નવા ચૂંટાયેલા 2 ધારાસભ્ય આજે શપથ લેશે. વિધાનસભા અધ્યક્ષે શપથ માટે નિમંત્રણ આપ્યું છે. વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા પણ આજે શપથ લેશે. સાથે ગોપાલ ઇટાલિયા સવારે 11 વાગે શપથ લેવાના છે. એમની સાથે રાજેન્દ્ર ચાવડા બપોરે 12:30 વાગે શપથ લેશે. તો કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ આજે શપથ લેશે. આ બંને ધારાસભ્યો આજે તેમનો શપથ સમારોહ યોજાવાનો છે. નવા ચૂંટાયેલા બંને ધારાસભ્યો આજે શપથ